ખાસ મુખ્ય હેતુ તો એવો છે કે આજે આપણે જ્ઞાતિના વાળાઓમાં જકડાઈ ગયા છે. પ્રભુ શ્રી રામચંદ્રજી છે એ જ્યારે રાવણનો વધ કરીને આવે છે અયોધ્યામાં, ત્યારે ત્યાં 4 ઘાટ હતા. એક ઘાટમાં છે રાજ કુટુંબ જે હતું એ નાતું, એક ઘાટમાં બધા અયોધ્યાના પુરુષો અને સ્ત્રીઓ નાતા, અને એક પશુ પક્ષી માટેનો ઘાટ હતો. પણ રામજીએ જ્યારે દોર સંભાળ્યો, રાજ્ય સંભાળ્યું, એટલે એણે 3 ઘાટ કરી નાખ્યા. એટલે રાજકુટુંબનો જે ઘાટ હતો એ કાઢી નાખ્યો એણે, અને બધા લોકો સાથે મળ્યા. સબરીના હેઠા બોર ખાધા છે એણે. કહેવાનો ભાવ એટલો જ છે ફક્ત કે જાતિ પાતિ ધન ધામ બડાઈ, પ્રભુ કો કુછ નહીં ચાહીએ ભાઈ. હું જ્ઞાતિવાદમાં માનતો હોય તો મારે જ્યારે બ્લડની જરૂર પડે તો મારે કહેવું જોઈએ કે બ્રાહ્મણનું બ્લડ હશે તો જ ચાલશે. ત્યારે આપણે એ પ્લસ ને બી પોઝિટિવ ને એમાં આવી જઈએ છીએ. એટલે આજે દરેક હિન્દુઓ એક બને, આ માટે આ હિન્દુ સંમેલનો છે. હિન્દુ એકતા અને હિન્દુ ધર્મ ઉપર જે કાંઈ કહેવાય કે આક્રમણના જે પ્રશ્નો રહેલા છે, જે હિન્દુઓની અંદર થોડી કમી રહેલી છે, તેને આ બધી સાંકળોને સરખી કરી એક મજબૂત સાંકળ હિન્દુત્વની બને અને ભવિષ્ય સુનિશ્ચિત થાય તે માટે થઈ અને વેરાવળના જે જાગૃત લોકો છે તે દ્વારા, અને ખાસ કરીને એની અંદર સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે જે હિન્દુ એકતા સંમેલન થયું છે એની અંદર વિશાળ સંખ્યાની અંદર, કેમ કે નગર નાનું અને સંખ્યા વિશાળ, એટલે અહીંયા હિન્દુઓની જે ઉપસ્થિતિ છે એ હિન્દુઓની જાગૃતિને દર્શાવે છે. અને બૌદ્ધિક લોકો આ સંમેલનની અંદર પધાર્યા એટલે એવું કહી શકાય કે હિન્દુ ધર્મના જે પ્રશ્નો છે એને હૃદયપૂર્વક સમજે છે અને સમાધાન માટે પોતાની બુદ્ધિથી કટિબદ્ધ છે.